આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે સમાચાર દર્પણ. આજના અંકમાં રાજ્યના ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકાર દ્વારા વધારાના જથ્થાની ફાળવણી. સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચતા ખેડૂતોને પ્રતિ કિલો ₹2 આર્થિક સહાય અપાશે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની જાહેરાત. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના હેતુથી દરેક જિલ્લા સાથે વિડીયો કોન્ફરન્સિંગથી સંવાદ કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી. સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં રેકોર્ડ સમયમાં આરોપીને સજા કરાવવામાં મળેલી સફળતા. મહિલાઓ ઉપરના દુષ્કર્મના કેસમાં ઝડપી ન્યાય માટે ન્યાયપાલિકા અને પોલીસ તંત્રને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા તટરક્ષક દળની પોરબંદર જેટી ખાતે યોગ કાર્યક્રમમાં જોડાયા અને દમણ નગરપાલિકા દ્વારા નાના બાળકોને પ્રકૃતિ સાથે જોડવા છાણના રમકડા બનાવતા શીખવવા માટેના કેમ્પનું આયોજન. રાજ્યના ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકાર દ્વારા વધારાના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચતા ખેડૂતોને પ્રતિ કિલોએ ₹2 આર્થિક સહાય અપાશે. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીનગરમાં આ જાહેરાતો કરી. તેમણે ખેડૂતો ઉપર બોજો પડે નહીં તે માટે ખાતરની સબસિડીમાં મોટો વધારો કરવા માટે કેન્દ્રીય કૃષિ અને ખાતર મંત્રીનો આભાર વ્યક્ત કર્યો. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે વધુ માહિતી આપી. ચાલુ વર્ષે ચણાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને એના માટે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે રાજ્ય સરકારે જે કેન્દ્ર સરકારને એસ્ટિમેટો મોકલ્યા હતા એમાં કેન્દ્ર સરકાર દ્વારા 4.65 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવાનો ટેકાના ભાવથી નિર્ણય કર્યો હતો અને આ નિર્ણયથી ગુજકો માર્શલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી 1 માર્ચથી 29 મે સુધી કરવામાં આવી રહી છે. પણ જે ખરીદીનો કેન્દ્ર સરકારે જે જથ્થા મંજૂર કર્યો હતો એ જથ્થો રાજ્યના ખેડૂતોની જે પ્રમાણે ટેકાના ભાવે ચણા વેચવા માટેની મંજૂરી માગી હતી, નોંધણી કરાણી હતી, એના પ્રમાણમાં મંજૂરીનો જથ્થો ઓછો હતો. પરિણામે એ જથ્થો વધારી 4.65 લાખ ટનમાંથી જથ્થો વધારી અને 5.36 લાખ મેટ્રિક ટન સુધીનો જથ્થો કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા માટે મંજૂર કર્યો છે. વધારામાં જો જરૂર પડે તો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ 25,000 મેટ્રિક ટન જથ્થો જો જરૂર પડે ટેકાના ભાવે ખરીદી કરવાનો તો એના માટે 25,000 મેટ્રિક ટનનો જથ્થો રાજ્ય સરકારે પણ મંજૂર કર્યો છે અને એના માટે પણ 130 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી છે. એટલે આ રીતે ટેકાના ભાવે ચણાની ખરીદીમાં રાજ્યના ખેડૂતોને અન્યાય ન થાય અને 3,38,000 ઉપરાંત ખેડૂતોએ પોતાના ચણા ટેકાના ભાવે વેચવા માટેની જે નોંધણી કરાવી છે એ તમામ ખેડૂતોનો જથ્થો ટેકાના ભાવથી ખરીદી શકાય એવા દ્રષ્ટિકોણથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પૂરતી સહાનુભૂતિ દાખવી અને આ જથ્થો મંજૂર કર્યો છે. ચાલુ વર્ષે બજારમાં ચણાના ભાવો ઓછા છે અને ટેકાના ભાવો અને બજાર ભાવોમાં લગભગ ₹250 20 કિલો જેટલો સરેરાશ તફાવત આવે છે. એટલે ખેડૂતોને ચણાના ઉત્પાદનમાં આર્થિક નુકસાની ન જાય એટલા માટે ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે લઈ અને રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે આ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના હેતુથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા દરેક જિલ્લા સાથે વિડીયો કોન્ફરન્સિંગથી સીધો સંવાદ કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીના આહવાનને સફળ બનાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાઈ ગયો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે તેમના સંબોધનમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ આ રીતે સમજાવ્યું. मैं बधाई देता हूं भारत के माननीय प्रधानमंत्री जी को और अपने प्रदेश के माननीय मुख्यमंत्री जी को, जिन्होंने प्राकृतिक खेती के मिशन को इतनी गंभीरता से लिया है कि इस वर्ष भारत के बजट में प्राकृतिक खेती का अलग प्रावधान किया है और प्रदेश सरकार ने अलग प्रावधान किया है.
भारत की लगभग सारे देश की धरती का ऑर्गेनिक कार्बन उस समय 2.5% से ऊपर था और आज सारे देश की भूमि का ऑर्गेनिक कार्बन 0.5 पे आके खड़ा हो गया। और वैज्ञानिक भाषा में जिस धरती का ऑर्गेनिक कार्बन 0.5 और इससे भी नीचे आ गया वो जमीन बंजर है, उसमें कुछ भी पैदा नहीं होगा यूरिया डीएपी के बिना। और अभी एक रिपोर्ट यूएनओ की आई जिसमें उन्होंने कहा है कि इसी प्रकार से रसायन द्वारा खेती दुनिया में चलती रही तो आने वाले 60 साल के बाद यूरिया डीएपी डाल करके भी धरती में कुछ भी पैदा नहीं होगा, क्योंकि जमीन पूर्ण रूप से बंजर हो जाएगी। और विश्व स्तर की रिपोर्ट है, इस समय दुनिया की 33% भूमि बंजर बन चुकी है। इसलिए मेरे सभी विद्वान अधिकारियों से निवेदन है, आप इस देश की वो प्रतिभा हैं, आप में वो दिव्यता है और आप यदि पूर्ण इस विषय को समझकर आज यदि आप संकल्प ले लें कि हमने गुजरात की इस पावन मिट्टी को, धरती को जहर से मुक्त करना है और अपने प्रदेश को पूरे राष्ट्र के लिए रोल मॉडल बनाना है, तो मुझे पूर्ण विश्वास है कि आप सभी युवा हैं, एनर्जेटिक हैं, आप में अदम्य शक्ति है और यदि आप ये कर पाए तो आप ये ईश्वरीय कार्य करें, बहुत बड़ा पुण्य आपको मिलने वाला है। आप इसको सामान्य चीज लेकर के न चलें, अपितु उससे हटकर एक मिशन बनाना पड़ेगा, तब हम आगे सफल हो पाएंगे। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને આ રીતે માર્ગદર્શન આપ્યું। પહેલું જ આપણું સ્વાસ્થ્ય ખરાબ હશે તો આપણે કશું નહીં કરીએ, એટલે સ્વાસ્થ્ય કેવી રીતે સુધારવું અને સ્વાસ્થ્ય સારું હશે તો આપણે જે મિશન લઈને ચાલીએ છીએ એ મિશનમાં આપણું સફળતા મળે। અને સ્વાસ્થ્ય માટે આપણે શું કરી શકાય, તો આ જે અનાજ ખાઈએ છીએ એ રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના હિસાબે જે એની અંદર પાક થાય, જે અનાજ થાય અને એ આપણે લેવાના કારણે આપણા શરીરમાં જાત જાતના રોગો થયા એવું કહી શકાય। 100% ગેરંટી આપણે કહીએ છીએ કે 100% જેનાથી થાય, પણ એક મુખ્ય કારણ આ હોઈ શકે અને એના કારણે આજે આપણે આ પ્રાકૃતિક ખેતીની મુહિમ ચલાવીએ, જેથી કરીને આ જમીનનું પણ સ્વાસ્થ્ય ધીમે ધીમે આની કારણે બગડતું જતું હોય છે કે એટલું બધું રાસાયણ વાપરવામાં આવે છે કે જેથી કરીને જમીનની ઉપજ શક્તિ પણ ઘટતી જાય છે। તો આ બંનેમાંથી બહાર નીકળવા માટે આજે આપણે બધા સાથે ભેગા થયા છે, તો આપણે સૌ પણ આ મુહિમમાં જોડાઈ અને જે પ્રાકૃતિક ખેતી જેટલી બને એટલી ઝડપથી આખા રાજ્યમાં આ ખેતી તરફ ખેડૂત વળે એના માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે। સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં રેકોર્ડ સમયમાં આરોપીને સજા કરાવવામાં રાજ્યના પોલીસ તંત્ર અને ન્યાયપાલિકાને સફળતા મળી છે। પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહિલાઓ ઉપરના દુષ્કર્મના કેસોમાં ઝડપી ન્યાય માટે રાજ્ય સરકારના સંકલ્પનો આ રીતે પુનરોચ્ચાર કર્યો। આજે આ નિર્ણયથી અમને અને ગુજરાતની સૌ બહેનોને, ગુજરાતની સૌ માતાઓને, ગુજરાતના સૌ પરિવારજનોને ખૂબ જ સંતોષ છે। આ ગુનામાં મૃત્યુ પામનાર દીકરી ગ્રીષ્મા અને તેના પરિવારને ઝડપી ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી લોક લાગણી ઊભી થતા બનાવની સંવેદનશીલતા જોઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કડક આદેશો આપ્યા હતા અને તાત્કાલિક ગૃહ વિભાગ દ્વારા એક ડીવાયએસપી કક્ષાના અધિકારી અને અન્ય 7 અધિકારીઓની એસઆઈટી એટલે કે સીટની રચના કરીને તપાસ સોંપવામાં આવી હતી। આ ગુનાની ગંભીરતા અને રાજ્ય સરકારની સંવેદનશીલતા અનુલક્ષીને મેં પોતે મૃત્યુ પામનાર યુવતીના ઘરે જઈને સાંત્વના પાઠવી હતી અને તેમના પરિવારને ખૂબ ટૂંકા સમયમાં યોગ્ય ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી। આરોપીને અટક કર્યા બાદ માત્ર 5 જ દિવસમાં કુલ 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી। આ બી એક ઇતિહાસ છે।
ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ કર્યા હતા. રાજ્યની સૌ બહેનો વતી જે દીકરી ગ્રીષ્માને ન્યાય અપાવ્યું છે તે બદલ બી આખી ટીમને અભિનંદન આપું છું. ન્યાય તંત્રને આ અદ્ભુત ચુકાવા બદલ, રેરેસ્ટ ઓફ ધ રેર ચુકાદા બદલ હું રાજ્યના નાગરિકો વતી આભાર માનું છું. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા તટરક્ષક દળની પોરબંદર જેટી ખાતે યોગ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. यहाँ के योग संस्था के लोगों ने योग मुद्रा के विशिष्ट आसनों के जानकारी देने का प्रयास किया और 6 से 7 एक घंटे तक कार्यक्रम चला. ये हमारे देश की प्राचीन धरोहर है और आप सभी लोग जानते हैं कि अभी अभी पिछले पखवाड़े में ही विश्व के अपने आयुर्वेद सेंटर को भी मान्यता दी गई. जैसे योग को मान्यता दी गई ऐसे ही आयुर्वेद को भी मान्यता मिली और WHO के द्वारा, और हम सब के लिए और भी गौरव की बात है कि हमारे जामनगर के सेंटर को उनकी मान्यता मिली है. सो योग और आयुर्वेद दोनों में अब पूरे विश्व को भारत लीड कर रहा है. ऐसे सुवर्ण काल में इस पोरबंदर की धरती में आप सब लोगों के साथ योग दिवस मनाने का, साक्षी बनने का मुझे भी सौभाग्य मिला. इसको मैं भी मेरा सौभाग्य समझता हूँ और इस अच्छे से अच्छी अपनी प्राचीन विद्या को समाज जीवन में प्रस्थापित करने के लिए हमारे प्रधानमंत्री जी जिस प्रकार से सभी देशवासियों को और सरकार को दिशा दे रहे हैं और सारे देश और दुनिया के लोग उसका अनुपालन कर रहे हैं, ये आज के दिन में मुझे लग रहा है कि हमारे लिए एक बहुत बड़े गर्व का विषय है. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં શાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ વેકેશનમાં નાના બાળકો ફરીથી પ્રકૃતિ સાથે જોડાઈ રહ્યા છે. આ માટે બાળકો ગાયના છાણમાંથી ઉપલા અને રમકડા બનાવી રહ્યા છે. દમણની ગોપાલ ગૌશાળા દ્વારા બાળકો માટે વિશેષ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. દમણ નગરપાલિકાના પ્રમુખ સોનલબેન પટેલે મોબાઈલના યુગમાં બાળકોને પ્રકૃતિનો અનુભવ કરાવવાના આ પગલાને આવકાર આપ્યો. हम आज अमिता बहन के गायों को चारा देने आए थे और हमने देखा कि यहाँ कुछ बच्चे हैं जो परियारी और जमपोर वारलीवाड़ से हैं, जो बहुत ही डेस्टिट्यूट फैमिली से बिलोंग करते हैं. आजकल हम देखते हैं बच्चे अपना ज़्यादातर समय हॉबी क्लासेस में, डांस क्लास या कोई भी एक्टिविटी क्लासेस में स्पेंड करते हैं. आज हमने देखा ये बच्चे नेचर के साथ, गाय के बीच यहाँ पे बहुत सारी हैन है, कुत्ते हैं, सब नेचर के साथ गोबर से कुछ अच्छी अच्छी चीज़ें बना रहे हैं. जैसे वो ओपला बोलते हैं हम, वो जो जिसको हम होलिका दहन में डालते हैं और कई पवित्र चीज़ों में हम इसका उपयोग करते हैं, ये वो बना रहे. उसके अलावा उनको जब अमिताभ बहन ने मोटिवेट किया तो उन्होंने कुछ एडिशनल चीज़ें भी बनाई हैं और सीड बॉल्स बनाए हैं. सीड्स यानी कुछ बीज वो बॉल्स में डाल के जिसको हम कहीं भी ड्रॉप करेंगे तो अपने आप से झाड़ उगेंगे. यानी ये इनडायरेक्टली ये लोग एनवायरनमेंट को हेल्प कर रहे हैं. तो आज हम इनको मोटिवेट करने, अचानक से आ गई हूँ तो उनको मोटिवेट किया, उनसे बातें भी की, बहुत अच्छा लगा और हम इनको प्रमोट करने की ज़्यादा से ज़्यादा कोशिश करेंगे, DMC की तरफ से भी और पंचायत की तरफ से भी. ખુશી વારલી નામની બાળકીએ આ રીતે પોતાનો પ્રતિભાવ આપ્યો. વેકેશન પડી છે એટલે અહીંયા બધું વસ્તુ શીખવા આવ્યા છે અને ગાયો સાથે રમતા છે, પીજબોલ બનાવતા છે, દૂધ કાઢે એ જોતા છે અને તોરણ બનાવી એ જોઈને બનાવતા છે. અહીંયા અમે છાણ અહીંયા ભેગું કરીએ ને ગોલ બોન્ડ બનાવીએ, અંદર બીજ નાખીએ, દૂર ફેંકી દઈએ, અહીંયા ઝાડ ઉગે પછી. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. સંકલન હિના મોદી, લેખન સંપાદન અને રજૂઆત યોગેશ પંડ્યા.